હસનાપુર એક ગામ છે વિસાવદરનું, આખા ગામમાં કોઈને સહાય ન આવી. આખા ગામે ફોર્મ ભર્યું છે હસનાપુર ગામ. એક પણ વ્યક્તિને આ જે માવઠું આવ્યું નવેમ્બર ડિસેમ્બરમાં એની સહાય નથી મળી. છતાંય વિધાનસભાની અંદર વાહવાહી ચાલે છે કે ખેડૂતો માટે આમ ખજાનો જાણે કે લૂંટાવી દીધો હોય અને ખેડૂતો આ ખજાનો લઈને અમીર થઈ ગયા હોય એવા પ્રકારની વાતો આવે. એક બાજુ કરોડો અબજોની મોટી મોટી વાતો વિધાનસભામાં થાય છે કે સરકાર આમ કરે છે તેમ કરે છે, અને જો તો સંડાસના નળે સાચી દિશામાં મૂક્યા નથી. તો એક નળ મૂકવાનો વેત નથી કે કઈ બાજુ નળ મૂકવાનો હોય, અને વાતો કરે છે વિશ્વગુરુ બનવાની. મારી તો સરકારને વિનંતી છે કે નળ મૂકવાની અમારી પાસેથી ટ્રેનિંગ લઈ લો કે ક્યાં નળ મૂકવો, ડોલ ક્યાં મૂકવી, ટબલર ક્યાં મૂકવું, એ શીખવાડવું પડશે સરકારને. અને વાતો કરોડો રૂપિયાની વિશ્વગુરુ કેવી રીતે બનશે જ્યારે ટોયલેટનો નળ પાછળ હશે? તો ત્રણ ખટારા ભરીને રજૂઆતો કરી કલેક્ટરને, ડીડીઓને, તાલુકા વિકાસ અધિકારીને, વાસ્મોના અધિકારીઓને, છતાં એક ટાંકી તોડવાનું મુહૂર્ત આવતું નથી. આવડું મોટું સરકારી વહીવટી તંત્ર ભેગું મળીને 10 ગામની જર્જરિત ટાંકીઓ તોડી શકતા નથી. નવી બનાવવાની તો આમને કહીશું તો મને એવું લાગે છે કે આ 2026 છે, કદાચ 8026માં નવી ટાંકી બને, પણ તોડવા માટે આ લોકો પાસે સમય નથી. આવી વાતો, ટાંકી તોડવા જેવા મુદ્દાઓ વિધાનસભામાં લઈ જવા પડે એ મને એમ લાગે છે કે બહુ શરમનો વિષય છે. ચોવીસમી ફેબ્રુઆરી 2026નો વિધાનસભાનો દિવસ. વિધાનસભામાં નાણામંત્રીશ્રીએ જે બજેટ રજૂ કર્યું એ બજેટની સાથે સાથે પૂરક બજેટ પણ એમણે રજૂ કર્યું, અને આ પૂરક બજેટ ઉપર આજે ચર્ચાનો દિવસ હતો. અને ચર્ચાની અંદર માનનીય નાણામંત્રીશ્રીએ અને અન્ય પણ સરકાર તરફના આગેવાનોએ સરકારની વાહવાહી કરતા વક્તવ્યો રજૂ કર્યા કે અમારી એટલે કે એમની એટલે કે ભાજપની સરકારે ખેડૂતોને ખૂબ બધી સહાય ચૂકવી દીધી માવઠામાં, અને ખેડૂતોને આબાદ કરી દીધા, વગેરે વગેરે પ્રકારની આજે એમણે ગૃહમાં ચર્ચા કરી છે. ત્યારે મેં પોતે અમારા વિસાવદર મત વિસ્તારના લોકોને માવઠા દરમિયાન જે નુકસાની ગઈ, અને એમાં વીસી દ્વારા કેટલાક કિસ્સામાં ફોર્મ ન ભરવામાં આવ્યું, કેટલાક કિસ્સામાં ફોર્મની પહોંચ ન આપવામાં આવી, કેટલાક કિસ્સામાં ઈરાદાપૂર્વક સરકારના ઓનલાઈન પોર્ટલમાં ખોટા આંકડાઓ નાખવામાં આવ્યા. અને આવું બધું થવાના કારણે વિસાવદર મત વિસ્તારમાં જ, આમ તો આખા ગુજરાતમાં હજારો ખેડૂતોને હજુ પણ માવઠાની સહાય નથી મળી, પણ વિસાવદરના મેં નામજોગ કેશુભાઈ શંભુભાઈ કાછડિયા સરદારપુરથી, અજયભાઈ પીપલિયા કુબારાવણીથી, મંજીભાઈ રૂડાણી ભેસાણ, વલ્લભભાઈ કડવાભાઈ રૂપારેલિયા ભેસાણ, સુરેશભાઈ આસોદરિયા ખાખડા અરમતિયા, ધીરુભાઈ જીવણભાઈ ભાયાણી મોણિયાથી, ગોવિંદભાઈ પાચાભાઈ ગાજીપરા, હસનાપુર એક ગામ છે વિસાવદરનું, આખા ગામમાં કોઈને સહાય ન આવી. આખા ગામે ફોર્મ ભર્યું છે હસનાપુર ગામ. એક પણ વ્યક્તિને આ જે માવઠું આવ્યું નવેમ્બર ડિસેમ્બરમાં એની સહાય નથી મળી. છતાંય વિધાનસભાની અંદર વાહવાહી ચાલે છે કે ખેડૂતો માટે આમ ખજાનો જાણે કે લૂંટાવી દીધો હોય અને ખેડૂતો આ ખજાનો લઈને અમીર થઈ ગયા હોય એવા પ્રકારની વાતો ચાલે છે. આ તો માત્ર વિસાવદરનો દાખલો છે. આખા ગુજરાતના અનેક ખેડૂતોને જે માવઠાની સહાય નથી મળી તે બાબતે આજે પૂરક માંગણી ઉપર ચર્ચા કરતા મેં રજૂઆત કરી છે. આ સિવાય સ્વર્ગસ્થ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે ખેડૂતો માટે બહુ સારી યોજના જાહેર કરી હતી, જેનું નામ હતું મુખ્યમંત્રી કિસાન સહાય યોજના. આ યોજનામાં એવું હતું કે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે કમોસમી વરસાદ એટલે કે માવઠું આવે ત્યારે ખેડૂતોને જે કાંઈ નુકસાન થયું એના 100% વળતર ચૂકવવું એવી યોજના વિજયભાઈ રૂપાણીએ બનાવી. પણ ત્યારબાદ આ યોજના આજ દિવસ સુધી લાગુ કરવામાં નથી આવી. એટલે ખેડૂતોને જ્યારે પોતાના ખેતરમાં પાક નુકસાની થાય અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે કમોસમી વરસાદની, ત્યારે સરકારના પેકેજ ઉપર આધાર રાખવો પડે છે. ખેડૂતોને નુકસાનીનું વળતર પોતાના હક કે અધિકારના સ્વરૂપમાં નહીં, પેકેજના સ્વરૂપમાં, શુદ્ધ ગુજરાતીમાં પડીકું. ખેડૂતો કોઈ ભીખ નથી માગતા, ખેડૂતો અધિકાર માગે છે, હક માગે છે, આત્મસન્માન સાથે પોતાનો હક માગે. પડીકું શું હોય? સરકાર અત્યારે ગુજરાતની આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાગુ નથી કરતી. વિજયભાઈ રૂપાણી એમણે આ યોજના બનાવી. મેં ગયા સત્રમાં પણ વિનંતી કરી હતી કે કમસે કમ વિજયભાઈને શ્રદ્ધાંજલિ આપવાના ભાગ સ્વરૂપે આ યોજના લાગુ કરો, પણ હજુ સુધી લાગુ કરવામાં નથી આવતી. અને આ યોજના લાગુ નહીં થવાના કારણે ખેડૂતોને જેટલું નુકસાન થયું હોય એટલા પ્રમાણમાં વળતર નથી મળતું. શું કામ? કેમ કે હાલની જે વળતર આપવામાં આવે છે નુકસાનીનું
એ પેકેજના સ્વરૂપમાં છે, યોજનાના સ્વરૂપમાં નથી. યોજના હોય તો ખેડૂતોને 100% વળતર આપવું પડે. પેકેજ તો સરકાર મન ફાવે એવું પેકેજ જાહેર કરી અને જાહેરાતો કરી અને પોતાની વાહવાહી કરી લેતી હોય. આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં નહીં આવવાના કારણે ખેડૂતોનું ખેતર જે ભાગવું રાખે છે, મજૂરી ભાગે. આપણા ગુજરાતમાં અનેક પરિવારો એવા છે જે બીજાનું ખેતર વાવવા રાખે છે, જેને અમારે કાઠિયાવાડ બાજુ ભાગવું રાખ્યું એમ બોલાય. આ ભાગવું રાખનારા લોકોને પણ કોઈ વળતર મળતું નથી. આજે અમારા નેતા ચૈતરભાઈ વસાવાએ વિધાનસભાની અંદર આ રજૂઆત કરી છે, મારી પણ રજૂઆત છે કે ખેડૂતોને જે વળતર મળે છે એવી રીતે ભાગવું રાખનાર લોકોને પણ વળતર મળવું જોઈએ. આ સાથે આજે વિશ્વની 8મી અજાયબી જે આખા દુનિયાના દેશોમાં રહેતા ગુજરાતીઓએ જોઈ, અમારા વિસાવદર તાલુકાના બરડિયા ગામના સરકારી દવાખાનાના સંડાસનો નળ, એની વાત પણ આજે વિધાનસભા સુધી પહોંચાડવી પડે એ અમારા માટે દુઃખનો વિષય છે. એક બાજુ કરોડો અબજોની મોટી મોટી વાતો વિધાનસભામાં થાય છે કે સરકાર આમ કરે છે તેમ કરે છે, અને જુઓ તો સંડાસના નળે સાચી દિશામાં મૂક્યા નથી. તો એક નળ મૂકવાનો વેત નથી કે કઈ બાજુ નળ મૂકવાનો હોય, અને વાતો કરે છે વિશ્વગુરુ બનવાની. મારી તો સરકારને વિનંતી છે કે નળ મૂકવાની અમારી પાસેથી ટ્રેનિંગ લઈ લો, કે ક્યાં નળ મૂકવો, ડોલ ક્યાં મૂકવી, ટબલર ક્યાં મૂકવું, એ શીખવાડવું પડશે સરકારને. અને વાતો કરોડો રૂપિયાની, વિશ્વગુરુ કેવી રીતે બનશે જ્યારે ટોયલેટનો નળ પાછળ હશે? તો આખી દુનિયાએ જોયું કે 1.5 ફૂટનો દરવાજો હતો ટોયલેટની અંદર જવાનો, 1.5 ફૂટનો દરવાજો હોય ક્યાં? તો આજે માત્ર બરડિયા નહીં, અમારા મત વિસ્તારના ઘોડાસણ, મોણિયા, જેતલવડ, આ અનેક ગામડાના સરકારી દવાખાનાના બાંધકામ સમયસર પૂરા નથી થતા. જ્યાં બાંધકામ થાય છે ત્યાં ભ્રષ્ટાચાર થાય છે, ભયંકર ભ્રષ્ટાચાર. દવાખાનામાં જ દવાખાનું જ બીમાર હોય તો બીમાર માણસ ક્યાં જવાનો? એટલે આજે એ મુદ્દા ઉપર મેં કાપ દરખાસ્તના માધ્યમથી આરોગ્ય વિભાગનું ધ્યાન દોર્યું છે. એ સિવાય આજે પાણી પુરવઠા વિભાગની માંગણીનો દિવસ હતો, પૂરક માંગણી. મારે અત્યંત દુઃખ સાથે કહેવું પડે છે કે મારા મત વિસ્તારના કરિયા, છેલણકા, મોટી મોણપરી, જામકા, હરિપુર, પરબવાવડી, પ્રભાતપુર, ખંભાળિયા, સામતપરા અને ભાટગામ, આટલા ગામડાની અંદર જર્જરિતમાં જર્જરિત ટાંકીઓ છે, એ તોડવાની છે. નવી તો આ લોકોથી બને એમ નથી, કેમ કે એમનામાં કામ કરવાની દાનત નથી. પૈસા છે, સત્તા છે, બધું જ છે, પણ દાનત નથી. એટલે નવી ટાંકી તો ભાજપની સરકાર બનાવી શકે એમ નથી. પણ વર્ષો પહેલા કોઈ બીજી સરકારોએ ટાંકીઓ બનાવી, એ આજે જર્જરિત છે, અને તોડવામાં પણ આ લોકોથી કામ નથી થતું. હું જ્યારથી ધારાસભ્ય ચૂંટાયો ત્યારથી કરિયા, છેલણકા, મોટી મોણપરી અને જામકા ગામની ટાંકી તોડવા બાબતે કલેક્ટરને અત્યાર સુધીમાં 3 ખટારા ભરાય એટલી રજૂઆત કરી ચૂક્યો છે. 3 ખટારા ભરીને રજૂઆતો કરી કલેક્ટરને, ડીડીઓને, તાલુકા વિકાસ અધિકારીને, વાસ્મોના અધિકારીઓને, છતાં એક ટાંકી તોડવાનું મુહૂર્ત આવતું નથી. આવડું મોટું સરકારી વહીવટી તંત્ર ભેગું મળીને 10 ગામની જર્જરિત ટાંકીઓ તોડી શકતા નથી. નવી બનાવવાની તો આમને કહીશું તો મને એવું લાગે છે કે આ 2026 છે, કદાચ 8026માં નવી ટાંકી બને, પણ તોડવા માટે આ લોકો પાસે સમય નથી. આવી વાતો, ટાંકી તોડવા જેવા મુદ્દાઓ વિધાનસભામાં લઈ જવા પડે એ મને એમ લાગે છે કે બહુ શરમનો વિષય છે. આજે ગુજરાતની સરકારે એક નવું નજરાણું પેશ કર્યું છે. અત્યાર સુધી એવું જોયું હતું કે સત્તા પક્ષ અને વિરોધ પક્ષ બંને આમને સામને એકાબીજા ઉપર આરોપ કરે ને એકાબીજા ખુલાસો કરે. અમે ભાજપ ઉપર કંઈ કહીએ તો ભાજપ ખુલાસો કરે, ભાજપ અમારા ઉપર આરોપ કરે તો અમે ખુલાસો કરીએ. પણ હવે નવું નજરાણું ભાજપે ચાલુ કર્યું છે. આજે આ ભાજપની સરકારે સામાન્ય વહીવટ વિભાગના નાયબ સચિવની સહીથી એક પરિપત્ર બહાર પાડ્યો છે, અને એ પરિપત્ર એવું કહે છે કે વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા કરવામાં આવતા વિવિધ આક્ષેપો સામે જવાબ આપવા માટે દરેક વિભાગમાંથી નાયબ સચિવ અથવા સંયુક્ત સચિવ કક્ષાના અધિકારીની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવી. એટલે હવે ગોપાલ ઇટાલિયા એમ કહેશે ને કે અમારા વિસાવદરના બરડિયા ગામના દવાખાનામાં ભ્રષ્ટાચાર થયો છે, તો એનો જવાબ આપવા માટે સરકારનો મંત્રી નહીં આવે, નોડલ અધિકારી સચિવ આવશે કે ગોપાલ ઇટાલિયા ખોટો છે, આમ આદમી પાર્ટી ખોટી છે, મુર્દાબાદ મુર્દાબાદ. આ શું તમાશો કર્યો ભાજપે? વિપક્ષના સવાલનો જવાબ અધિકારી આપશે કે સરકાર આપશે? તમારા અધિકારી જો જવાબ આપતા હોત, તમારી સરકારના માણસો જો અમને સીધા જવાબ આપતા હોત, તો અમારે ક્યાં વિધાનસભામાં ટાંકી તોડવાના, બરડિયાના દવાખાનાના પ્રશ્નો લાવવા પડતા?
તમારા કલેક્ટર, તમારા ડીડીઓ, તમારા એસપી, તમારા બધા અધિકારીઓ જો ધારાસભ્યોને સીધા જવાબ આપતા હોત, કામ કરતા હોત, તો અમારે અહીંયા વિધાનસભામાં આવું લખીને આપવું પડે? એ નથી જવાબ આપતા.